આદરણીય સંતો વાલા હરિભક્તો દરેકને જય સ્વામિનારાયણ. સંચાલન કરવું બહુ અઘરું છે, કેમ કે કંઈક રહી જાય ને તો પાછું ઘણું બધું સાંભળવું પડે. ધન્યવાદ છે આપણા વાગડ વિસ્તારને કે આજે ઘણા વખતથી જેની આપણે સૌ રાહ જોઈ રહ્યા હતા એ ભગવાન બિરાજમાન થયા. હમણે જ અને કેવા રૂપાળા ઘનશ્યામ મહારાજ રાધાકૃષ્ણ દેવ એની પ્રાપ્તિ આ રાપરમાં થઈ છે. મહંત સ્વામી આવ્યા ને તો મહંત સ્વામીને ઈચ્છા થઈ કે એ અભિષેક કરવા આવી ગયા, એ રહી ન શક્યા. એટલે એ આકર્ષણ ભગવાનનું જેના જીવમાં અંતરમાં હોય, એને પહેલે દિવસથી જ આ ભગવાન એનું આકર્ષણ આપણે જોઈ શકીએ છીએ. આની નીબ નાખવામાં જે સમયની અંદર હું ભૂલતો ના હોઉં તો ભૂકંપથી લગભગ 4-5 દિવસ પહેલા હરિસ્વરૂપદાસ સ્વામી એને આ રાપર મંદિરની નીબ મૂકેલી. એમાં ધર્મનંદન સ્વામી ભેરા હતા અને પ્રેમપ્રકાશ સ્વામી તો અહીંયા ધૂણી ધકાઈને જ બેઠા હતા. પણ ધન્યવાદ છે આપણા સંતોને, વડીલ સંતોને કે જેને આ વાગડ વિસ્તારની અંદર આ વડીલ સંતોએ ખૂબ ધ્યાન રાખ્યું. કારણ કે આ બાજુ એ વખતે મેં હમણાં સવારે એક વાત કરી હતી, લાંબી વાત કરવાનો નથી હમણાં, પણ સુવિધા નહીં, અછત હતું, બધું કઈ વસ્તુ સરળતાથી પ્રાપ્ત થાય એવું નહોતું. ત્યારે એ સમયની અંદર આ બધા વડીલો બધા ભેગા થઈને રાપરની ઉન્નતિ અને પ્રગતિ માટે મહેનત કરેલી છે. આ બહુ મોટી વાત છે. જો કલ્પના કરીએ તો આજે કરવું બહુ સરળ છે, પણ આજે ધન્યવાદ છે સંતોને અને ધન્યવાદ છે એ વખતના હરિભક્તોને કે જેને આવી રીતે ખૂબ મહેનત કરી અને અહીંયા આ વાગડ વિસ્તારમાં સત્સંગની નીબ એનો પાયો નાખેલો છે. એને ભૂલાય નહીં, એના ઋણથી ક્યારે આપણે મુક્ત થઈ શકીએ એમ નથી. આપ સૌએ જે સેવા કરી છે એ બદલ આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ છે. એ સંતોની પ્રેરણા હોય, હરિભક્તો પોતાની ઈચ્છાઓ હોય, દૂર દેશથી તમે બધા આવ્યા છો અને આજે કપરો સમય છે, વાસ્તવિકતા છે. આજે સમય ખૂબ કપરો હશે. કોઈ કામ પતી નથી ગયું ને હજી તમે જાણો છો કે કેવી પરિસ્થિતિમાં આપણે છતાં પણ આ વસ્તુ સાંગોપાંગ પાર પડી છે એ હું માનું છું. પહેલામાં પહેલી વસ્તુ તો તમે કલ્પના કરો કે યાદ કરો, આપણે એ પણ સ્મૃતિ ભૂલવાની નથી. આપણે તો મેસો કાજુના ખાઈશું, આપણે કદાચ કેસર પાક ખાઈશું, પણ એ બોર્ડર ઉપર રહેતા આપણા આર્મી, નેવી, એરફોર્સ, CRPF, BSF કે આપણા પોલીસ, એના બધા અંગો એને શું પ્રાપ્ત થતું હશે કે આપણે શાંતિથી અહીંયા બેઠા છીએ. આ બહુ સમજવાની વસ્તુ છે. આપણે ખોયા છે આપણા દીકરા દીકરીઓને, આપણા ભાઈઓ બહેનોને. હું અંતરથી માનું છું કે કોઈ દિવસ દેશની દાજ જવી જોઈએ નહીં. આજે ઓપરેશન સિંદૂર ચાલી રહ્યું છે, બંધ નથી થયું એટલું સમજી લેજો, હજી વધશે. આ ઓપરેશન સિંદૂર ચાલી રહ્યું છે. આ સિંદૂર એ આપણા દેશના જોડે આપણું
જે રિશ્તો છે, આપણું જે બંધન છે, એનું બહુ મોટું પ્રતીક છે. હકીકતમાં આની ગંભીરતા જોવા જઈએ, આ તો ભગવાનની દયાથી વચ્ચે સમય મળ્યો અને આ સરસ પ્રસંગ થઈ ગયો તમારા બધાની ને ભગવાનની કૃપાથી. પણ ક્યારે પણ આ વસ્તુ ઇતિહાસમાં અને બહુ અઘટિત વસ્તુ છે, એટલે એની પણ સિરિયસનેસ આપણે નોંધ લેવાની છે. અને ખાસ કરીને આપણે જે કરીએ એટલું ઓછું છે. આ વાસ્તવિકતા છે, આ રમત નથી. કારણ કે જેટલી આ દેશના સૈનિકો ફરજ બજાવે છે, એટલી નાગરિકની ફરજ પોતાની પણ છે. જેટલા એ લોકો અલર્ટ છે, એટલે આપણે અલર્ટ રહેવું એ આપણા બંધારણ, આપણું કોન્સ્ટિટ્યુશન અને આપણા દાયિત્વમાં આવે છે. એટલે ખૂબ સજાગ રહી અને આપણે આપણા દેશ પ્રત્યેનું ઋણ, પહેલામાં પહેલી વસ્તુ જો દેવ પ્રત્યેનું ઋણ છે, દેશ પ્રત્યેનું ઋણ છે, આપણું માતૃભૂમિનું ઋણ છે, એ કોઈ દિવસ પૂરું થતું નથી. આપણા શાસ્ત્રમાં લખ્યું છે, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીય છે. માતા અને માતૃભૂમિ છે ને, એ સ્વર્ગથી અધિક છે. આપણે કલ્પના ના થાય, રૂવાડા ઊભા થઈ જાય કે જ્યારે કોઈ એમને ફરવાને આનંદ કરવા નીકળ્યા હોય અને એ પરિવારના દીકરા દીકરીઓ, એના કંઈ પતિ હોય, એના સામે પત્નીની સામે એના પતિને ગોળી મારી દે, કોઈ દીકરાઓને મારી નાખે. આ બધી વસ્તુ એ ગંભીરતાની વાત છે. હું આ વસ્તુને ટ્વિસ્ટ કરવા માગતો નથી, પણ ખૂબ વિચાર કરીને એ આપણે પણ અંતરદ્રષ્ટિ કરવાની જરૂર છે કે આ બધા આક્રમણો ચાલુ રહેવાના છે, આજે ને કાલે ને પરમ દિવસે ને બધાએ. અને એના એ પ્રમાણે આપણા અંતરશત્રુના આક્રમણે ચાલુ રહેવાના છે. હમણાં જ મહંત સ્વામીએ ભલામણ કરી કે કંઈ આ દુનિયાની અંદર ક્યાંય બીજે માથા મારશો નહીં. હકીકતની અંદર આપણને જે પણ મળ્યું છે, આપણા દેશ પાસેથી જેટલું મળ્યું છે, આપણા સંપ્રદાય પાસેથી જેટલું મળ્યું છે, આપણી પરંપરા પાસે જેટલું મળ્યું છે, આપણા સિદ્ધાંત જેટલા મળ્યા છે, એ જેટલા ખોતા જઈશું એ બધું નષ્ટ થઈ જશે. આપણને જે મળ્યું છે એનું ગર્વ કરવાની આજે એ તાકીદ જરૂર છે. આપણને જે મળ્યું છે ને, એ બહુ મળ્યું છે. અત્યારે હમણાં જ આમાં સ્વામીએ કીધું ને કે મેસૂબ કાજુના ખાવાના છે, એટલે બધા રાજી થઈ ગયા. મેસૂબ તમે વિચાર તો કરો કે ઓલા 47 ડિગ્રી ટેમ્પરેચરમાં ભૂખ્યા તરસ્યા બજારા ગોળીઓ, બંદૂકો લઈને ગોળીઓ ખાય છે. એટલે આપણે બીજું કંઈ કરી શકતા નથી, આ વાસ્તવિકતા છે. પણ આપણે એ ક્યાંય ભૂલવું નહીં અને દેશદાજ ક્યારે પણ જાય નહીં, એની આપણે સંકલ્પ કરવાનો, ખાસ સંકલ્પ કરવાનો છે. તો આપણે ક્યાંક આપણે ગર્વથી કહી શકીએ છીએ કે આપણામાં એ હિન્દુસ્તાન માટે, આપણા ભારત માટેનું ગૌરવ છે. આજે આ ધન્યવાદ છે એ ત્રણેય વિંગના, આર્મી, નેવી, એરફોર્સના જે પણ લોકો આજે અડધી રાત, દિવસ, બપોર કોઈ જોયા વગર આપણા BSF, CRPF, પેરામિલિટરી ફોર્સીસના, પોલીસની આખી ફોજ જેટલી આપણા ભારત દેશની છે, એના લીધે થઈને આપણો ઉત્સવ થયો છે. એનું ઋણ આપણે કોઈ દિવસ ચૂકતું કરી શકીએ નહીં. અને આવો સરસ ઉત્સવ થયો છે. હવે જવાબદારી આપણી એ જ છે કે આપણે આ ભગવાનને સાચવવાના છે. આ સિરિયસનેસ તો ભૂલવાની નથી, પણ આપણે આપણા ભગવાનને સાચવવાના છે. આ સંતોએ કરેલી મહેનત, જે પાયા નાખ્યા છે, આજે કેમ આ સંતો, જ્યારે વાત કરીએ ત્યારે જૂની વાત યાદ આવે કે વડીલ સંતોએ જે મહેનત કરી છે અને આપણા વડીલ સંતોના આશીર્વાદથી સુખી થયા છું. આપણા કેટલા દેશના લોકોએ બલિદાન આપ્યા છે. તો આ વસ્તુ આપણા અંદર કારણ શરીરમાં ઉતરી જ જવી જોઈએ. આપણા સત્સંગની પણ વસ્તુ છે.
એ આપણા કારણ શરીરમાં ઉતરી જ જવી જોઈએ. અને આ દેવને આપણે સાચવવાના છે. અને ખાસ કરીને જેમ આપણે ભલામણ કરી માન સ્વામી, આપણો ધર્માદો એ હવે રાપર મંદિરની અંદર જ આપણે આપવાનો, જેમ આપણા સંપ્રદાયની પ્રણાલિકા છે શિખરબલ મંદિરની. અને આવું રૂપાળા ભગવાન, આવા રૂપાળા દેવ આ બધા મળ્યા છે, ખૂબ સુખી કર્યા છે તમને બધાને. જો હું સિરિયસલી કહું છું, હું આગળની અંદર બધા મુંબઈમાં ઘણા બધા લોકો છે અને બીજે બધે ઘણા બધા લોકો સુખી થયા છે. એનું કારણ એ છે કે એને ભગવાન આટલા વર્ષો પહેલાં હરિસ્વરૂપદાસ સ્વામી, પ્રેમપ્રકાશ સ્વામીના, ધર્મનાથ સ્વામી આ બધાએ આપ્યા ને એ વખતે સંકલ્પ કરીને, ત્યારે આ બધું થયું છે. તો એ સત્સંગ ખૂબ જાળવી રાખજો. આપણું દાયિત્વ ખૂબ મોટું છે. એ દાયિત્વ ક્યારેય પણ આપણે ભૂલી શકીએ નહીં અને કોઈ પણ ઋણમાંથી આપણે મુક્ત થઈ શકીએ એમ નથી. આ ભગવાનને ખાલી સાચવી રાખીએ, આપણી પરંપરા સાચવી રાખીએ, એ જ આપણું મોટામાં મોટું પ્રાપ્તિ અને એ જ મોટામાં મોટું આપણું જીવનનું સાર્થકપણું છે. તો હું એટલું ખાલું આજના દિવસે એટલી જ પ્રાર્થના કરીએ કે તમે જે પણ આજે દાન દક્ષિણા બધું કર્યું છે, આપ સૌનું ભગવાન ખૂબ મંગળ કરે. સાંખ્યોગી બહેનો, કર્મયોગી બહેનો, દીકરા દીકરીઓ, ભાઈઓ બહેનો, બધા લોકોને ભગવાન ખૂબ બળ આપે, ખૂબ શક્તિ આપે. અને આપણા જે પણ થાય, અત્યારે આનંદ થયો મને કે આજે બ્લડ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યો છે. એ તો કંઈ નાનું મોટું એક ઇંગિત જ છે, પણ જે પણ થાય એમાં એ ખાસ આપણે યાદ રાખવાનું છે. આજના દિવસે હું કહીશ કે જે પણ થાય આપણા દેશ માટે, આપણા સંપ્રદાય માટે જેમ કરીએ, આપણા જો દેશ માટે થશે તો સંપ્રદાય માટે થશે, સંપ્રદાય માટે થશે, ઘર માટે થશે, પણ ક્યાંક તો થશે ને. આ બધા જ્યાં સુધી ગુણો નહીં આવે ત્યાં સુધી કંઈ નહીં થાય. કંઈ વાંધો નહીં, ભલે ને બાદતા બધા આપણે શું ફેર પડે છે, આપણે 2 ટંકના રોટલા મળે છે એવું કહેનારા લોકો છે દુનિયામાં. પણ આપણે આપણું મમત્વ, આપણો દેશ એ આપણી સંપત્તિ છે, એ આપણા માટે ગર્વ છે. આપણો સંપ્રદાય એ આપણી સંપત્તિ છે, આપણા માટે ગર્વ છે. આપણને મળેલી પરંપરા એ આપણા માટે ગર્વ છે. આપણા સંતો, આપણા હરિભક્તો એ આપણા માટે ગર્વ છે. તો આજે એટલું જ હું કહીશ કે આ દરેક વસ્તુની ખુમારી, આ દરેક વસ્તુની આપણા અંદર ખૂબ બળ અને શક્તિ ભગવાન આપે. અને છેલ્લે આપ સૌએ જે સેવા કરી દેશ વિદેશના હરિભક્તો, આપ સૌને મહારાજ ખૂબ ખૂબ સુખ્યા કરે. નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.